Hello दोस्तों, once again a very welcome back to the new video and in this video we are going to discuss about ग्रेसिंग मार्क्स। अब दोस्तों यहाँ पर हर कोई को ग्रेसिंग मार्क्स बहुत अच्छे लगते हैं क्योंकि यहाँ पर आपने आंसर सही लिखा हो, गलत लिखा हो या फिर स्किप कर दिया हो, ये मार्क आपके रिजल्ट के अंदर डेफिनेटली ऐड हो ही जाते हैं। बट ये किस स्टूडेंट्स के लिए है, किन स्टूडेंट्स को ये लागू पड़ेगा, वो सब कुछ हम आज के वीडियो में डिस्कस करने वाले हैं। और સૌથી પહેલા વાત કરીએ તો હેડલાઇનમાં શું લખેલું છે, ડિપ્લોમા ટુ ડિગ્રી પ્રવેશ પ્રક્રિયામાં તમામ વિદ્યાર્થીઓને 4 માર્કનું ગ્રેસિંગ આપી દેવામાં આવેલ છે। એટલે કે આ કોની માટે લાગુ પડશે, આ માત્ર તે સ્ટુડન્ટ્સને જ લાગુ પડશે જે સ્ટુડન્ટ્સ ડિપ્લોમા ઓલરેડી કરી રહ્યા છે અને તે બાદ ડિગ્રીમાં જવા માંગતા હતા અને તેની માટેની અહીં પરીક્ષામાં બેઠા હતા। અને આ હું પર્ટિક્યુલર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સની વાત કરું છું, અહીં ફાર્મસીની વાત થતી નથી, એટલે મેક શ્યોર કરજો કે કંઈ પણ કન્ફ્યુઝન ના રહે। આર્ટિકલમાં આપણે અંદર વાંચીએ તો એન્જિનિયરિંગ પરીક્ષામાં ટોટલ 2 પ્રશ્નો ખોટા હતા અને જેના કારણે તે બંને પ્રશ્ન રદ કરી એક પ્રશ્નના 2 માર્ક એટલે કે ટોટલ 4 માર્ક્સ તમામ વિદ્યાર્થીઓને સમાનપણે આપવામાં આવેલ છે, તે અહીં જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે દોસ્તો પાછળના વર્ષની વાત કરીએ તો આર્ટિકલમાં તમે અંદર વાંચશો તો પાછળના વર્ષે તો 8 માર્કનું ગ્રેસિંગ હતું, જ્યારે આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે કુલ 4 માર્કનું ગ્રેસિંગ અહીં આપી દેવામાં આવ્યું છે। અહીં નીચે લખેલું છે કે એડમિશન કમિટી દ્વારા તારીખ 19મીએ લેવાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં એન્જિનિયરિંગ ફાર્મસી માટે 200 માર્ક્સનું પેપર લેવાયેલું હતું, બંને માટે, એન્જિનિયરિંગ અથવા તો ફાર્મસી માટે। પરીક્ષાના દિવસે જ સાંજે અહીં આન્સર કી ઓનલાઈન અપલોડ કરી દેવામાં આવેલ હતી અને જો પણ તેમાં કંઈ વાંધાજનક લાગે તો અહીં સ્ટુડન્ટ કંઈ પણ રજૂઆત કરી શકે હતું, તેવો ટાઈમ આપેલો હતો। તે બાદ ઘણી બધી વાંધાજનક અરજીઓ આવતી હતી, કેટલી આવી હતી, ટોટલ 35થી વધુ વાંધાજનક અરજીઓ આવેલી હતી અને જીટીયુની એક્સપર્ટ ટીમ દ્વારા અહીં ચકાસણી કરાયા બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે 2 પ્રશ્નોને રદ કરીને વૈકલ્પિક પ્રશ્નોમાં ભૂલ હતી અને તે બંને પ્રશ્ન રદ કરીને વિદ્યાર્થીઓને સમાનપણે 2 માર્ક સહિત કુલ 4 માર્ક આપવામાં આવશે તેવું રજૂ કરી દેવામાં આવેલું હતું। જ્યારે આપણે ફાર્મસીની વાત કરીએ તો ફાર્મસીમાં આવું કંઈ જ નહોતું, ફાર્મસીમાં બધું જ સ્પષ્ટપણે ક્લિયર કટ હતું, જેના કારણે ફાર્મસીમાં કોઈ પણ વાંધાજનક અરજી નહોતી આવેલી અને તેના કારણે ફાર્મસીમાં કંઈ પણ ચેન્જ નથી થયેલું। તેથી અહીં ફાર્મસીમાં જે રિઝલ્ટ અપલોડ કરેલું હતું, આન્સર કી જાહેર કરેલી હતી, તે જ ફાઇનલ રહેશે। જ્યારે એન્જિનિયરિંગ ડિપ્લોમા ટુ ડિગ્રીની વાત કરીએ तो તેમાં 4 માર્કનું ગ્રેસિંગ દરેક સ્ટુડન્ટ્સને આપી દેવામાં આવેલ છે। ऑलराइट, सो आ था तमाम अपडेट रिगार्डिंग द ग्रेसिंग मार्क्स। इसके अलावा आपके कुछ भी डाउट्स हैं देन फील फ्री टू आस्क मी इन द कमेंट सेक्शन। थैंक यू, बाय बाय।